નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન દિવસ પર સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સંકલ્પ ભૂમિના ટ્રસ્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પરથી આજના યુવાનો પાઠ લે તેવી આશા સાથે સંવિધાન દિવસની શુભકામનાઓ આપી હતી। मैं HR सिंह, फाउंडर ट्रस्टी संकल्प भूमि ट्रस्ट और जनरल सेक्रेटरी फाइनेंस। मैं संकल्प भूमि ट्रस्ट की ओर से सभी को आज संविधान दिवस की शुभकामनाएं देता हूं और ये संविधान के बारे में बताना चाहता हूं कि 26 नवंबर 1949 को डॉक्टर बाबा साहब आम्बेडकर और उनकी समिति ने, प्रारूप समिति ने ये ड्राफ्टिंग बनाकर ये डॉक्टर राजेंद्र प्रसाद की अध्यक्षता में जो चलती थी सभा, संविधान सभा, उनको सौंपा था और ये संविधान 2 वर्ष 11 महीने 18 दिन में तैयार हुआ बनकर, जो 26 जनवरी 1950 को लागू हुआ। संकल्प भूमि पर संकल्प भूमि ट्रस्ट की ओर से संविधान दिवस का आयोजन किया गया है। इस समय संकल्प भूमि ट्रस्ट के सभी सदस्य एवं ट्रस्टी लोग यहाँ उपस्थित हैं। बाबा साहब भीमराव अंबेडकर ने संविधान सभी के लिए बनाया था, न कि किसी एक विशेष वर्ग के लिए। तो आज संविधान दिवस पर सभी लोगों को बहुत बहुत हार्दिक शुभकामनाएं। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસ અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પોથીની ગૌરવ પદયાત્રા યોજાઈ। સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગૌરવ પદયાત્રા સાથે વડોદરા જિલ્લામાં બાજવા ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બાજવા ગામના વડનગર નજીક બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ બ્લડ કેમ્પમાં ચૂંટાયેલા પ્રતિનિધિ, જનરલ સંગઠનના હોદ્દેદાર, મોરચાના હોદ્દેદાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિધિ દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રતિ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ। હું ભારતની પ્રભુતા અને અખંડતા જાળવી રાખીશ તથા હું જે કર્તવ્યના શપથ ગ્રહણ કરું છું તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને અને બાબા સાહેબના બંધારણને વંદન કરીને આજની આ ગૌરવ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ, આ જિલ્લાના મોરચાના પ્રભારી ભાઈ શ્રી બુધાભાઈ, જેઓના સાહિત્યની નેજા હેઠળ અને જેઓને આરોગ્યની ચેરમેનની જે પાર્ટીએ જવાબદારી સોંપી છે, અને મોરચાના અધ્યક્ષ મારા મિત્ર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, આજ બાજુના પ્રથમ નાગરિક એવા ઉત્સાહી બેન શ્રી રોમલબેન, મંચસ્થ સૌ જિલ્લાના મહાનુભાવો, ભાઈઓ બહેનો, મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ એક જ એવી પાર્ટી છે કે દેશની અંદર, દેશમાં જેને સમાજમાં બલિદાન આપ્યું હોય એવા વ્યક્તિનું એમનું જન્મ તિથિ હોય યા મરણ તિથિ હોય ત્યારે આ એક જ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે જે એમની દરેક ઉજવણી ઉજવતા હોય છે। ત્યારે આજે સમગ્ર ભારતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર 26 નવેમ્બર
સંવિધાન દિવસના અનુસંધાનમાં પાર્ટીના આદેશ પ્રમાણે આજે જિલ્લામાં બાજવા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી 26 નવેમ્બર બાબા સાહેબના સંવિધાનના ગૌરવ દિવસે આપ સૌનો શુભેચ્છા પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ખાતે બરોડા જિલ્લાના બાજવા ખાતે જિલ્લાનો કાર્યક્રમ મોરચા દ્વારા રાખવામાં આવ્યો છે. એમાં સૌપ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગૌરવ યાત્રાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો સમગ્ર જિલ્લાના લોકોને હું આજે શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર દર્શક મિત્રો, બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સંવિધાન દિવસ પર આજ રોજ ગૌરવ યાત્રા અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યાના બાજવા ગામના યુવાનો વડીલો ભાગ લઈ રહ્યા છે. એ અંતર્ગત બાજવા ગામના જે ડૉક્ટર છે કિંજલ સાહેબ, એમની સાથે હું ચર્ચા કરીશ. એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે. સાહેબ, શું કહેવું છે કે આજના દિવસે જે ગૌરવ યાત્રા છે એની સાથે સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તે વિશે શું કહેવા માગો તમે? આજે આપણે સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અમે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, અને જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ અત્યારે લઈ રહ્યા છે અને રક્તદાન કરી રહ્યા છે. અને એક સરસ અને આની જોડે ગૌરવ યાત્રાનું પણ આયોજન કરેલ છે. અને જિલ્લામાંથી આપણે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અને બીજા અન્ય આપણે નરેન્દ્રભાઈ રોહિત અને બીજા અન્ય મહાનુભાવો બધા આવેલા છે. આની પહેલાં 6 મહિના પહેલાં બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે ડૉક્ટરની અછત હતી, દવાની અછત હતી, એના વિશે અમે લોકોએ BBN ન્યૂઝ દ્વારા એક અહેવાલ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જે અંગે સંપૂર્ણ ભરતી કરવામાં આવી છે. હું સાહેબ સાથે પણ પૂછીશ કે હાલ શું સ્થિતિ છે. હા, આપણે અગાઉ ગાયનેક ડૉક્ટરની જગ્યા ખાલી હતી, તેમજ ફાર્માસિસ્ટની જગ્યા ખાલી હતી. તો હાલમાં ગાયનેક ડૉક્ટરની જગ્યા પણ ભરાઈ ગઈ છે અને ફાર્માસિસ્ટની જગ્યા પણ આપણે ભરાઈ ગઈ છે. અને વચમાં થોડીક દવાઓની શોર્ટેજ હતી, પણ એ શોર્ટેજ પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. તો હાલમાં બધી આપણે દવાઓ ઉપલબ્ધ છે. તો એક BB ન્યૂઝના અહેવાલ દ્વારા બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનોલોજીક ડૉક્ટર, સોનોગ્રાફી મશીન ચાલુ થઈ ગયું છે, દવાનો સ્ટોક પણ છે, ફાર્માસિસ્ટ છે, બાળકોના ડૉક્ટર પણ છે. એટલે BBN ન્યૂઝે જે અહેવાલ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો, એ સંપૂર્ણ ભરતી બાજવા આરોગ્ય કેન્દ્રમાં થઈ ગઈ છે. હું હિતેન્દ્ર ખંડવી, પૃથ્વી વંજારા સાથે જય હિન્દ, જય ભારત. ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજન અને દિવ્ય આરતીનો લાભ લીધો. દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટા તેઓની રાજકીય પ્રતિભા અને વિકાસ કાર્યો બાબતની આગવી સૂઝબૂછના કારણે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં અત્યંત લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ત્યારે આજે કારતક સુદ 11ના શુભ સમન્વયે તેઓના જન્મદિવસ હોય ધારાસભ્ય શૈલેષ મહેતા અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતા નર્મદા કિનારાના પૌરાણિક તીર્થ કરનાળીના સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી શિવાલય પહોંચ્યા હતા, જ્યાં એકાદશીના પાવન દર્શન સહિત પૂજા અભિષેક અને દિવ્ય આરતી કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ જન્મદિવસ નિમિત્તે પોતાના ડભોઈ વિધાનસભા વિસ્તારની તમામ જનતાની ક્ષેમ કુશળતા માટે કુબેર દાદાને પ્રાર્થના કરી હતી. આજરોજ ઉત્પત્તિ એકાદશી, જેનો મહિમા 1011 કરો એ બરાબર આજની 11 છે. આજે કુદરતી વદ એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું. આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે જન્મદિન અને આજની શરૂઆત કુબેર દાદાના આશીર્વાદથી કરી છે. અને ડભોઈ વિધાનસભા નહીં પણ કોઈના હૃદયમાં ઉત્પાત ના થાય, કોઈના મગજમાં ઉત્પાત ના થાય અને તમામના શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ દ્વાર કુબેર દાદા પાસે પ્રાર્થના કરી છે. તમામનું કલ્યાણ થાય, તમામને મનોઈચ્છા પૂરી થાય. જય કુબેર. વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસ અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં બાજવા ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ કેમ્પ તેમજ સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડભોઈના સિદ્ધપુર પાટિયા પાસે સર્જાયો અકસ્માત. મિની લક્ઝરી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત. બાઇક પર સવાર અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો. અકસ્માતમાં મોતને ભેટનાર કિરીટ મહેશભાઈ તડવી નામનો યુવાન તાલુકા વડજ ગામનો રહેવાસી. અકસ્માતના પગલે ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને બેઠક યોજાઈ. બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વધુ એક બેઠક યોજાઈ. મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા સહિત બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ સમિતિના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કઈ બાબતો પર ચર્ચા કરાઈ તે વિશે વિસ્તારથી માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા. આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષસ્થાને આજે એક મિટિંગ યોજાઈ હતી. એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ, ઇરિગેશનમાંથી મિસ્ટર વ્યાસ, MSUના હાઇડ્રોલોજીના એક્સપર્ટ, રેવન્યુ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક જે મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી. એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સ ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે. અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય, જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે. એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે એક ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ છે. પ્રાથમિક રીતે કઈ બાબતો ઉપર ભાર મૂકવામાં આવી છે, શું થઈ શકે આના વિશે? એટલે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે. સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનું પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય. જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર જે ચર્ચાઓ થઈ છે. જે આજવા ડેમનું જે પૂર્વ વિસ્તાર, પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાંબુવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઇનલ થયું નથી. એટલે એ વિશે પણ ચર્ચા થઈ છે. સેન્ટ્રલ કમિટી એવું કંઈક ડેમની હાઇટ વધારવાની અથવા તો આજવા સરોવરની ક્ષમતા વધારવાની શું શક્ય બને એવી છે? એટલે જે આજવા સરોવર જે છે મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે 62 દરવાજા જે છે એ 211 ફૂટથી ઓપરેટ થાય છે. એ 211 ફૂટથી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે 5 ફૂટનો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે. એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે. એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકમેન્ડેશન આવ્યું છે. એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે. અમારી કમિટીમાં જે MSUના એક્સપર્ટ્સ, ઇરિગેશન, ફોરેસ્ટ, નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈ પણ વસ્તુ રિકમેન્ડેશનમાંથી, ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન, એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે. એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે, જે પણ એમના રિકમેન્ડેશન્સ છે તે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનાલિટી તરફ પહોંચવાના છીએ. થેન્ક યુ. ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન કાર્યક્રમ યોજાયો. આજરોજ વડોદરા રેસકોર્સ સર્કલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા
ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠને ગર્વથી ઉજવવાના ભાગરૂપે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન કાર્યક્રમ યોજાયો. સાથે શપથ પણ લેવામાં આવ્યા, જેમાં વડોદરાના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, નેતા ચંદ્રકાંત ભત્તુ, કાઉન્સિલર, કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના ઇતિહાસમાં આજે સૌથી મહત્વનો દિવસ 26 નવેમ્બર. આ 26 નવેમ્બર એટલે સંવિધાન દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે. અને 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ એટલે કે સંવિધાનની સ્થાપના થઈ હતી. બંધારણ કમિટીના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન, બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ત્યારે 26 નવેમ્બર 1949માં આ સંવિધાનની રચના કરી. અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 એટલે કે પ્રજાસત્તાક દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું. સંવિધાન ને બંધારણ પર આ દેશ ચાલે છે. આ દેશની સંવૈધાનિક સંસ્થાઓ ચાલે છે. તમામ સરકાર હોય કે કોઈ પણ હોય, બધાએ આ સંવિધાનનું પાલન કરવું જોઈએ. તો વિચાર કરો કે બીજેપી આ ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં છે. વડોદરામાં પણ કોર્પોરેશનમાં એમનું શાસન છે. આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ તમે જુઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ માન સન્માન નહીં, કોઈ ફૂલહાર નહીં. આમ તો કોર્પોરેશનવાળા કરોડો રૂપિયાના ખર્ચા કરે, તાઇફા કરે. તો આજે સંવિધાન દિવસને જાણી જોઈને કારણ કે બીજેપી જે વિચારધારામાં માને છે એ લોકો બંધારણને નથી માનતા, સંવિધાનને નથી માનતા, અને માટે જ જે તે સમયે 26 નવેમ્બરે બંધારણ બન્યું અને 30 નવેમ્બરે એ સમયે ભાજપનું જે મુખપત્ર હતું ઓર્ગેનાઇઝર, એની અંદર આ બંધારણની ટીકા કરવામાં આવી. એટલું જ નહીં, 26 જાન્યુઆરી બાદ જ્યારે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ 30 જાન્યુઆરી 1950 ત્યારે આ બીજેપીના નેતાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ ટીકા કરી હતી. એટલે આ લોકોની વિચારધારા એ બંધારણની વિરુદ્ધમાં છે. પણ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજે કોંગ્રેસ પરિવારની ભેગું થયું છે અને સંવિધાન દિવસના ભાગરૂપે આજે 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી છે, ફૂલ એમના ચરણોમાં મૂક્યા છે. અને અહીંથી હવે વડોદરા કલેક્ટર ઓફિસ પર જે રાજ્યની સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે અને એમને જે મળતી સ્કોલરશીપ બંધ કરી છે એ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીશું. જય હિન્દ, જય જગત. આજે સંવિધાન દિવસ છે. બાબા સાહેબ આંબેડકરની એમની ટીમે આ દેશના સંવિધાનના રૂપે લોકોને એક બળ, એક તાકાત, ગરીબથી ગરીબ માણસ પોતાની અવાજ ઉઠાવી શકે, બોલી શકે, લડી શકે અને પોતાનો હક મેળવી શકે એવી તાકાત આપેલી. અંગ્રેજોના શાસનમાં કોઈ બોલી શકતું નથી. આજે જે વાત થઈ છે કે બાબા સાહેબ આંબેડકરના રચેલો સંવિધાન, એ વ્યક્તિ એટલો મહાન વ્યક્તિ જેને સંવિધાન આપ્યું, એના સંવિધાનના દિવસે જ એમની પ્રતિમા ઉપર ધૂળ જામેલી હતી. અમારા રાજુભાઈએ સાફ કર્યું. આ જે લોકો સત્તા પર બેઠેલા એ સંવિધાનના લીધે જ બેઠા છે. સંવિધાન ના હોત તો બેસી ના શકત. આ ચક્રવર્ત પરિવર્તન જે દુકાની છે, સુકાની છે, સત્તાના નશામાં એટલા બધા આવી ગયા છે કે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિને પણ ભૂલી શકે છે. આ લોકો, મારું માનવું છે કે આજે સંવિધાનના દિવસે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ સંવિધાનમાં જે લખેલું છે અને સંવિધાનના લીધે જે સત્તા ભોગવી રહ્યા છે એ તમામ લોકોને સમજવાની જરૂર છે. એને ગરીબથી ગરીબ છેવાડા માણસનું બી ખ્યાલ રાખ્યું છે, આદિવાસીનું રાખ્યું છે, પછાતોનું રાખ્યું છે, ગરીબોનું રાખ્યું છે. તમામ વર્ગોને સમાઈને આ દેશ કઈ રીતે મજબૂત થાય એની રચના કરી છે. એટલા માટે સંવિધાનના દિવસે જો તમે ભૂલી જતા હોય, આદિવાસીની સ્કોલરશીપ પૂછવી લીધી, એના માટે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. કારણ કે આદિવાસીને હક જે આપ્યું છે, પછાતોને રિઝર્વેશન સીટ, આદિવાસીઓને રિઝર્વેશન સીટ, આ બધા બક્ષીપંચને રિઝર્વ સીટ, આ બધી કોની દેન છે? બાબા સાહેબ આંબેડકરે રચેલા સંવિધાનની દેન છે. અને કોંગ્રેસ પાર્ટીએ એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આ લોકો એને તોડવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાની ફરજ બને છે કે જે કંઈ બી દમન થાય એની સામે લડવું, એમના હક એમના સુધી પહોંચે. એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાનના લીધે ત્યાં સુધી લડવાની તાકાત ઊભી કરીએ અને સંવિધાનને સંભાળીને લોકોના હક લોકો સુધી પહોંચાડીએ. એ જ કોંગ્રેસ પાર્ટીની નેમ છે. વડોદરા શહેરમાં આવેલ ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા સૌથી મોટી સંસ્થા છે. ત્યારે આટલી મોટી સંસ્થા દ્વારા કેટલાક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન
સંસ્થામાં BISS, સબલાઇમ, રિયલ આ 3 કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ 300 કર્મચારી ફરજ બજાવતા હતા. હાલમાં નવો કોન્ટ્રાક્ટ BIGSને અપનાવવામાં આવેલ છે, ત્યારે કેટલાક કર્મચારીઓ 12થી 14 વર્ષ જેટલા જૂના છે. અવારનવાર પગાર બોનસ વિશે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી હતી, ત્યારે હાલમાં નવો કોન્ટ્રાક્ટ આપીને તમામ કર્મચારીને ફરજ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે, પરંતુ આ કર્મચારીઓને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. ત્યારે કોરોના સમય સાથે પૂરની પરિસ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી હતી. સાથે જ આ દિવસ સુધીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું છે, છતાં મૌન રહીને પણ ફરજ બજાવતા હતા. ધ અક્ષયપાત્ર સંસ્થામાં કેટલીક મહિલાઓ પણ ફરજ નિભાવી રહી છે. સમય દરમિયાન પગાર અને બોનસ મુદ્દે મૌખિકમાં રજૂઆત કરી હતી, ત્યારે દિવાળીના સમયે સંસ્થાના આગેવાનો, મેનેજર, ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જવાબદાર વ્યક્તિશ્રીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી. તમામ કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે આ કર્મચારીઓ 14 વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે, તેઓની નોકરી પર પરત લઈ લેશો, પરંતુ આ 4 આગેવાનોએ કંપનીના કર્મચારીઓ મુદ્દે રજૂઆત કરી હતી, તેના કારણે તેઓને બેદખલ કરવામાં આવ્યા હતા. અમોએ ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના સંચાલકોને વારંવાર રજૂઆત કરી હતી કે અમોને કોઈપણ પ્રકારની સેફ્ટી શૂઝ, હેન્ડ ગ્લોવ્સ તેમજ આકસ્મિક વીમો પણ નથી. આ દિવસ સુધીમાં અમારા પગાર પણ સરકારી ધારાધોરણ મુજબ આપવામાં આવ્યા નથી, સાથે જ બોનસ પણ આપવામાં આવતું નથી. અમો તમામ કર્મચારી 12થી 14 વર્ષ જૂના છીએ. અમોને હાલમાં 160 મહિલાઓ અને પુરુષોને અચાનક કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વગર બેદખલ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં જે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે 170 કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. તેના કારણે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, કારણ કે અવારનવાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં કોન્ટ્રાક્ટરો બદલાતા હોય છે, જેના કારણે કર્મચારીઓ પર શોષણ કરતા હોય છે અને કર્મચારીઓના પગાર, બોનસ કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવતો. જેના કારણે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા છે કે આવી સંસ્થાને તાત્કાલિક ધોરણે બેદખલ કરવા જોઈએ, સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. તેની રજૂઆત સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે, અને જો આ તમામ કર્મચારીઓની માંગણી સંતોષાય નહીં તો 7 દિવસ બાદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે. હું અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં જોબ કરું છું. 11 થી 12 વર્ષથી મેં જોબ કરી રહ્યો છું. હવે આમાં એવું છે કે અમારો વેકેશનનો પગાર 2 વર્ષથી આ લોકો નથી આપતા. પહેલા રેગ્યુલર ચૂકવતા હતા, હવે 2 વર્ષથી આ લોકો પગાર જ નથી આપતા અમને. તો અમે પગારની માંગણી કરી, તો આ લોકો દિવાળીનો ટાઈમ જોયો કે ભાઈ દિવાળીના ટાઈમમાં મોકો મળે તો લોકો નવી ભરતી કરી. જૂના માણસો બધા અચાનક બંધ કરી દીધા ફોન ઉપર, કોઈ લેખિત બેખિતમાં અમને જાણ નથી કરી. 11 ગયા તારે જોયું તો પોલીસ, બાઉન્સરો, જેને અમે ક્રિમિનલ ના હોય એવો અમારા જોડે વ્યવહાર કર્યો. અત્યારે હવે કલેક્ટર જોડે અમે માંગણી કરવા છે કે અમારી નોકરી અમને પાછી આલો. પગાર માંગવો કઈ ગુનો નથી. 2 વર્ષથી નથી આપ્યો, અમારે 2 મહિના ઘરે રહીએ તો અમે ઘર કેમ ના ચલાવીશું? અમારો વાત કહેવાની એવી છે કે કલેક્ટર મેડમને ઘણીવાર રજૂઆત બી કરી છે, પોતે બી આવી ગયા, મીડિયામાં બી કીધેલું છે કે તમને ડિસેમ્બર મહિનામાં ક્લિયર કરી આપીશું, પણ અચાનક જ કોન્ટ્રાક્ટ ઉડાવી દીધો લોકોએ. બધાના જ ઘર બેઠે 250 થી 300 કર્મચારી છે. સંજયસિંહ બળવતસિંહ પરમાર.
જંબુસર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં સંવિધાન દિવસની ઉજવણી કરી. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આ એક ઐતિહાસિક દિવસ હતો અને આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે તાલુકા પંચાયત કચેરીએ આજરોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, તાલુકા ઉપપ્રમુખ પ્રણવ પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભીમના નારા સાથે તાલુકાના કેમ્પસમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી ધામધૂમપૂર્વક આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે તેમની ગ્રાન્ટમાંથી જંબુસર તાલુકાના જે પણ ગામોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં પ્રતિમા ઉપર છત્રી લગાવી આપશે તેવી ખાતરી આપી હતી. આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે આજે જ્યારે સંવિધાન દિવસ છે ત્યારે આપણા સૌના આદરણીય, પૂજ્ય અને દેશના ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના થઈ અને એ સંવિધાનનો દિવસ આજે જ્યારે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે જંબુસર તાલુકા પંચાયતના પટાંગણમાં બાબા સાહેબને પુષ્પાંજલિ તેમજ હાર તોરા કરીને બાબા સાહેબના વિચારોને આજના દિવસે રજૂ કરવામાં આવ્યા. તેમજ આજના દિવસે જંબુસર તાલુકાના સૌ આગેવાનો, આમોદ તાલુકાના સૌ આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વિશેષમાં આજના દિવસે મારા ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર વિસ્તારમાં જેટલી બાબા સાહેબની મૂર્તિઓ છે એ મૂર્તિઓ ઉપર છત્ર રાખીને એ મૂર્તિનું સારી રીતે જતન થાય એવા પ્રકારનું ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવ્યું છે. અને આવનાર દિવસોની અંદર આ બાબા સાહેબે જે વિચાર આપણને આપ્યા છે, જે સંવિધાન આપ્યો છે, અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એવા મંત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છા સહ બાબા સાહેબ અમર રહો, જબ તક સૂરજ ચાંદ रहेगा, બાબા તેરા નામ रहेगा. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની કરાઈ ઉજવણી. 26 નવેમ્બરે કરી માંગ દિવસની ઉજવણી. ખેડૂતોની માંગને લઈ અને સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરવામાં આવતો હોવાનું કિસાન સભાના હોદ્દેદારોનો આક્ષેપ. સરકાર દ્વારા વિવિધ માંગ સ્વીકારવાની માંગને લઈને કરાઈ માંગ દિવસની ઉજવણી. MSP તેમજ વિવિધ જણસની ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોનું દેવું માફ કરવા, વીજળીનું ખાનગીકરણ અટકાવવા અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા, મજદૂરોના 4 નવા કાયદા રદ કરવા અને મનરેગા યોજનામાં 200 દિવસની રોજગારી આપવાની માંગ સાથે કરાઈ માંગ દિવસની ઉજવણી. કિસાન સભાના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા શહેરભરમાં વિવિધ બેનરો સાથે કર્યા સૂત્રોચ્ચાર. મારું નામ ચિમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજે 26 નવેમ્બર એટલે એ ખેડૂતોનો ઐતિહાસિક દિવસ, કારણ કે અમારી અનેક સમસ્યાઓ, ખેડૂતોની અનેક માંગો, આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે ને હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ. આજે 26 નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર, હરિયાણા બોર્ડર ઉપર, બધે, પરંતુ સરકારને શું વાંધો છે? સરકાર કેમ ખેડૂતોની દુશ્મન હોય છે? આજે ખેડૂતનો દીકરો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યાનો કોઈ સમાધાન, ઉકેલ ન લાવતા હોય, આ સરકારથી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે ને દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય તો આજે અમે 26 નવેમ્બરના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ. અને આખા ભારતની અંદર જે અમે અમારી માંગ તટસ્થ બને, આ માંગની સાથે અમે ઘણા દેખાવો કાર્યક્રમ કરી રહ્યા છીએ. કારણ કે ખેડૂતનો દીકરો અત્યારે તમે જો ગુજરાતની અંદર જો અતિવૃષ્ટિ જો ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પાત્ર નથી, કોઈ પાક વીમો નથી. અત્યારે ખેડૂતોને DAP ખાતર જેવી
ઘટ હોય એ પૂરવાર કરી શકતા ન હોય તો આ સરકાર સદંતરપણે નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરશું. એ અમારી માંગ સાથે અમે રસ્તા પર આવવું પડે તો પણ આવીશું. બસ, જય જવાન જય કિસાન. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું અને સંયુક્ત મોરચા ગુજરાતના કન્વીનર તરીકે કામ કરું છું. આજે 26 નવેમ્બરના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચાએ આહવાન કર્યું છે કે 2020ના રોજ જ્યારે 26 નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને 13 મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માંગણી અંગે કરેલ લેખિત આશ્વાસનનો આજ દિવસ સુધી અમલ થયો નથી. એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે MSP ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો, તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો, પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો. એ ઉપરાંત મજદૂરો માટેના જે 4 નવા લેબર લો કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મનરેગામાં બજેટ ઘટાડવાનું બંધ કરો. મનરેગાની અંદર 200 દિવસની રોજગારી આપો. આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પડતી જે DAPની અછત છે, NPKની અછત છે, એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો. આ વગેરે માંગણીઓ માટે આજે ખેડૂતોએ આ માંગણી શરૂ કરી હતી અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરી છે એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે. એ અંગે આજે માંગ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓને આપવા માટેના બજેટ ઘણા છે, પરંતુ ખેડૂતો, મજદૂરો, કામદારોને આપવા માટે સરકાર ક્યારેય પણ આપતી નથી અને એના જે લાભો છે મળતા નથી અને એના અધિકારો રોજ ઝૂંટવાતા જાય છે. એ માટે સંયુક્ત કિસાન મોરચા કામદાર કિસાન એકતા કરી અને દેશભરમાં આવનારા સમયમાં મોટા પાયાના આંદોલન શરૂ કરશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.